એક પરિવાર છે જેમને રેશન કીટની સખત જરૂર છે. તો આજે અમે લોકો આવી ગયા છે ખેડા જિલ્લાના માકવા ગામે. તો ચાલો આપણી પરિવારની વિઝિટ કરીએ. જય શ્રી કૃષ્ણ દાદી. જય શ્રી કૃષ્ણ. હારું મજામાં? મજા તો આવું જ ને. મજામાં? આમ મજામાં તો એવી જ ને બેન. અચ્છા, તમારું નામ શું છે? રવિબેન. રવિબેન? હા. અચ્છા, પરિવારમાં? બે છોડીઓ એકલી. બે દીકરીઓ? બે દીકરીઓ. હા હારે. સાસરે છે? હું એકલી જ બેન. અચ્છા. આ જમીન આટલી. અચ્છા. માકવા ગામે આવ્યા છે ત્યારે જયારે યોગેશભાઈ કહેવાથી જયારે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો ત્યારે દાદી એકલા રહે છે અને એને બે દીકરીઓ છે અને એ સાસરે છે. તો પેલા આપણે દાદીની પરિસ્થિતિ જાણવાને પ્રયાસ કરશું અને પછી એમની આપણાથી જે કોઈ ટ્રસ્ટ દ્વારા જે થતી એમની જીવન બદલવાનો પ્રયાસ 100% કરશું. તો આવો પેલા આપણે એમના ઘરની પરિસ્થિતિ જોઈએ. નથી જાતા? નહીં થતા? નહીં થતું? અચ્છા. આમાં બેન થાય? ન થાય બેન. નહીં થાય બેન. આપણે નહીં થાય. આમાં નહીં થતું બેન. તો તમે યોગેશભાઈને કીધું તું? યોગેશભાઈને કીધું તું? હા. એટલે બેને ખંભરાતું ઓછું થાય. અચ્છા. આમાં અવસ્થા થઈ એટલે આમાં બેન જોડે છે ને. અચ્છા. આવો તો આપણે તમારું ઘર જોઈ. હાલો તમારું. અહીંયા રહ્યો છો દાદી? અહીંયા જ રહેવાનું? અચ્છા. દાદી તમારી ઉંમર કેટલી છે? 70 તમે યોગેશભાઈ ને વાત કરી ત્યારે તમને ભરોસો હતો કે અમે લોકો આવશું એમ? બેન મને એવી ખબર ના હોય ને. એટલે તમને ભરોસો હતો કે આવશે એમ? હતો? હતો? ભરોસો હતો? ભરોસો તમને અહીંયા અમે આવશું એવો ભરોસો હતો? હવે દાદી નું કહેવાનું એવું છે, દાદી ને થોડુંક ઉંમરના હિસાબે કાને સંભળાવવામાં થોડીક તકલીફ પડે છે. પણ જયારે યોગેશભાઈ ને જયારે આ પરિસ્થિતિની જાણ થઈ છે ત્યારે યોગેશભાઈ જયારે અમારી સંસ્થાનો જયારે કોન્ટેક્ટ કર્યો છે ત્યારે દાદી નું કહેવાનું એવું છે કે ભાઈ મારા સુધી આ ટ્રસ્ટ જે સેવા સાથી ટ્રસ્ટ છે અમારા સુધી પહોંચશે ને આજે આપણી દાદી સુધી પહોંચી ગયા છે અને 100% આપણાથી થતા પ્રયત્નો દાદીના જીવન બદલવાનો પ્રયાસ કરશું. તો આપણે દાદીને કીટનું વિતરણ કરશું અને જોરુભાઈને કહેશું કે એમના જ હાથે દાદીને કીટ વિતરણ કરે. તમારો બેન આશીર્વાદ. આશીર્વાદ તમે અમને આપો કે તમારી જેવા પરિવારને અમે આપીએ, બરોબર ને? અને જ્યારે જરૂર પડે ને ત્યારે પાછો ફોન કરજો. કોને કરશો ફોન? અમારા છોકરાને કરીએ તા. આ નહીં કરો? ભાઈ મને ખબર નહીં. હું ફોન કરી આપીશ. હા કરી આપશે. હા યોગેશભાઈ કહેવાનું કે મારી હારે વાત કરાઈ દે. કરાઈ દે ને તમારી કીટ ખાલી થાય ને ત્યારે પાછો એક ફોન કરાઈ દે. હા દાદી ની જે રાશન કીટ દાદીને મળી જાય છે એનાથી દાદીને ખૂબ જ સંતોષ છે. કહેવાય ને કે ઝૂંપડું તમારું ભલે નાનું હોય પણ એની જીવન જરૂરિયાત છે એટલું મળી જતું હોય તો પણ એને ખૂબ મોટો સંતોષ થતો હોય છે. તો આજે આપણે આ દાદીનું જે જીવન છે અને વધતી જે ઉંમર છે એની અંદર કામ કરી શકે એવી દાદીની પરિસ્થિતિ નથી, ત્યારે દાદી ભર પેટે જમી શકે એટલું આપણે 1 મહિનાનું કરિયાણું છે એ જોરુભાઈના હસ્તક આપણે દાદીને અર્પણ કરશું. લ્યો બા પકડો. રાજી? હા રાજી. રાજી ને? રાજી ને? હા. બીજું કઈ જોઈએ છે? આવી ગયું? હવે બીજું કઈ નથી જોતું ને? થોડું લાવશે. લાવીએ આમ. હા.
તો અમને રજા આપશો દાદી? હે આશીર્વાદ આપી દો અમને. આશીર્વાદ લો. હા આશીર્વાદ. હો હા, હવે ફોન કરજો. હા. અને ખેડા જિલ્લાની અંદર અમારા સેવા સાથી ટીમ તરફથી જે અત્યારે હાલ અમે સુરત થી બીએમ કરીએ છીએ અને ખેડા જિલ્લાની અંદર જો કોઈ પણ તમારા નજીકની અંદર કોઈ આવો પરિવાર દેખાતો હોય તો કદાચ અમને તમારા સુધી પહોંચવાની અંદર થોડોક સમય લાગી શકે તો ચોક્કસ તમારો જિલ્લો છે, તમારા માણસો છે, તમારો પરિવાર છે તો અમે ના પહોંચી શકીએ, કદાચ સમય ન અભાવે તો તમે આવા પરિવાર સુધી પહોંચીને એમની જરૂરિયાતને પૂરી કરજો. કારણ કે આ દરેક સેવાનું કામ મારું કે તમારું નથી પણ આ બધાનું છે અને અન્નથી ખાધેલો વ્યક્તિ કોઈ ભૂખો ન રહે એવી મારા તમામ લોકોને અમારા સેવા સાથી ટ્રસ્ટ તરફથી એક રિક્વેસ્ટ છે. જય દ્વારકાધીશ. હાલો દાદી. હા હો હા બેન ફોન કરજો પાછો. હા. હા